પાલકને મુઠિયાની રેસીપી બતાવી છે। અહીંયા મેં 5 કપ પાલક લીધા છે અને ધોઈને ઝીણા સમારીને રાખ્યા છે। અહીંયા મેં ભાખરીનો જાડો લોટ લીધો છે, તો 3 કપ મેં ભાખરીનો જાડો લોટ લીધો છે। આ માપથી મેં 3 કપ। 1 કપ જુવારનો લોટ, 1/4 કપ ચણાનો લોટ, પાલક એડ કરી દઈશું બધી, 1/4 કપ કોથમીર, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી મીઠું, 1 ચમચી કાળા મરી પાવડર, અડધી ચમચી હિંગ, આમાં 4 થી 5 લીલા મરચાં, 2 ચમચી તલ, 2 ચમચી ખાંડ, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો, 1 લીંબુનો રસ। અહીંયા મેં 5-6 કળી લસણ લીધું છે। અત્યારે લીલું લસણ મળે છે, તમારે લીલું લસણ પણ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો। અને અહીંયા હું 5 ચમચી તેલ એડ કરું છું। આ ચમચીનું માપ છે એ 5 ચમચી તેલ અને 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા। આ બધું મિક્સ કરી દઈશું પહેલાં। આમાં થોડું થોડું પાણી એડ કરીને મેં આવો સોફ્ટ લોટ બાંધી દીધો છે। આવો સોફ્ટ જ લોટ બાંધવાનો, જેથી કરીને મુઠિયા એકદમ સોફ્ટ બનશે। હવે આમાંથી આપણે લુવા કરી દઈશું। પાલકના મુઠિયા મેં સ્ટીમ કરવા માટે મૂકી દીધા છે। આવી રીતે ગોઠવી દેવાના અને 10 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સ્ટીમ થવા દઈશું। 10 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી જોઈએ। મારી પાસે આ ટૂથપીક છે, એનાથી હું ચેક કરું છું, ચોંટતું નથી તો હું ગેસ પરથી નીચે ઉતારી દઈશ અને ઠંડા થશે એટલે પીસીસ કરીને રેડી કરી દઈશ। પીસીસ કરીને રેડી કરી દીધા છે, તો હવે આપણે એક વઘાર પણ કરી દઈશું। એના માટે મેં અહીંયા એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે। આમાં 2 ચમચી જેટલું પહેલાં તેલ એડ કરી દઈશું। આમાં 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, 2 ચમચી જેટલા સફેદ તલ, આ બંનેને થવા દઈશું। તલ ને બધું થઈ ગયું છે, તો આમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશ। આમાં થોડાક લીલા મરચાં પણ એડ કરીશું। આ મુઠ્ઠી અંદર એડ કરી દઈશું। તમને ભાવે તો તમે આમાં ગરમ મસાલો પણ એડ કરી શકો છો। મેં 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પણ એડ કર્યો છે। મુઠિયાને મેં સર્વિંગ પ્લેટમાં સર્વ કર્યા છે, સાથે ચટણી અને સોસ પણ સર્વ કર્યો છે। તમારે ચા સાથે ખાવા હોય તો પણ ખાઈ શકો છો। તો તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।